ઇન્ડિયા ક્રાઇમ કવરેજમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ક્રાઇમ કવરેજ। વિરમગામ શહેરમાં મહાવીર ભગવાનના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે સમસ્ત જૈન સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્ર સુદ તેરસના આ પાવન અવસરે શહેરના મુખ્ય જિનાલય શાંતિનાથ દેરાસરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં ધર્મધ્વજા, ભગવાનનો કલાત્મક ચાંદીનો રથ, માતા ત્રિશલા તથા તેમના દર્શન થયેલા 14 ચાંદીના સ્વપ્નોની સુંદર ઝાંખી રજૂ કરવામાં આવી હતી। શરણાઈ, ઢોલ, નગારા અને ત્રાસાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। નાની બાળાઓ માથે બેડા લઈ અને નાના બાળકો વિવિધ ધાર્મિક વેશભૂષામાં શોભાયાત્રાની શોભા વધારી રહ્યા હતા। મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ તેમજ યુવાન યુવતીઓ નવા વસ્ત્રો પરિધાન કરી આ શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા। શોભાયાત્રાના માર્ગ પર શહેરીજનો રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, મુન્ના વોરા, વિરમગામ। વધુ સમાચારોની અપડેટ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।